નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. શિનોર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગીતા જયંતિ નિમિત્તે શૌર્ય દિવસ અંતર્ગત હિન્દુ યુવાનોનું શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિનોર પ્રખંડના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, હિન્દુ સનાતન ધર્મ પ્રત્યે નિષ્ઠા તેમજ સ્વાભિમાન પ્રગટે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગીતા જયંતિ નિમિત્તે હિન્દુઓની શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવેલ, જેમાં શિનોર રણછોડજી મંદિરથી રામજી મંદિર અને રામજી મંદિરથી રણછોડજી મંદિર પૂર્ણ કરવામાં આવી. ત્યારબાદ બજરંગ દળના સહસંયોજક દક્ષિણ ગુજરાત પ્રાંતના દેવાંગભાઈ બી પંડ્યા દ્વારા હિન્દુ સમાજમાં એકાત્મતા ભાવ પ્રગટે સમાજ એક સાથે કદમથી કદમ મિલાવી ચાલે એ હેતુ સાથે હિન્દુ સમાજનું માન વધારવા, યુવાનોમાં જોશ વધારવા અને યુવાનોને નિર્વ્યસની બનાવવા માટે સંસ્કાર સિંચન સાથે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે એવી ઉત્સાહવર્ધક વાતો કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ શિનોર પ્રખંડના પરેશભાઈ ભટ્ટ, જિગ્નેશ વાળંદ, જય પટેલ, વિપુલ જોશી, દર્શ નિઝામા તથા યશ માછીને બજરંગ દળમાં કાર્યકર તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં શિનોર પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તકેદારી રાખવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ સરસ અને મોટી સંખ્યામાં યુવાનોની હાજરી જોવા મળી હતી. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. તેમજ વ્યાસભાઈ જેઓ પ્રખંડના અધ્યક્ષ છે અને પરમ પૂજ્ય ભારત માતા. આજનો જે કાર્યક્રમ થયો એ કાર્યક્રમ બજરંગ દળનો કાર્યક્રમ કહેવાય. જે શૌર્ય દિવસ આપણે પરિચિત હોઈએ તો આપણને ખબર હશે કે શૌર્ય દિવસ શું છે, પણ પરિચિત ના હોઈએ અને કદાચ અડધું જાણતા હોઈએ, સ્ટેટસની અંદર, સોશિયલ મીડિયાની અંદર આપણે કોઈના કોઈ વિડીયો, ફોટો જોયા હોય, તેવું કંઈક ધ્યાનમાં હોય કે આ શૌર્ય દિવસ એટલા માટે આપણે ઉજવીએ છીએ કે ઈસવીસન 1992માં 6 ડિસેમ્બરના રોજ અયોધ્યામાં સ્થિત એક વિવાદિત ઢાંચો હતો, જેને લોકો બાબરી મસ્જિદના નામે જાણતા હતા, પ્રખ્યાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ ઢાંચાને હિન્દુએ પોતાના પરાક્રમથી, શક્તિથી કંઈક ને કંઈક અંશે ત્યાંથી ગાયબ કરી દીધો અને એને આપણે શૌર્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. તો એ શૌર્ય દિવસના ઉપલક્ષમાં આજે હિન્દુઓની અંદર રહેલી એ ચેતના, હિન્દુઓની અંદર રહેલા એ પરાક્રમ, એ શૌર્યને જગાડવાનો પ્રયત્ન આપણે કર્યો ને. સિનોર નગરમાં ફર્યા, જયકાર વીર બજરંગી, હર હર મહાદેવ આટલું બોલતા તો શરીરમાં જુસ્સો આવી જાય, શરીરની અંદર શક્તિનો પાર ના રહે. એવું થાય કે હમણાં કોઈ કંઈક બોલે તો એને 2 મુક્કા મારી દઉં, એવું મનમાં ભાવ પેદા થાય. એને ધ્યાનમાં લઈને આ દિવસને ઉજવવાનું આયોજન થતું હોય છે. વિશ્વ હિન્દુ પરિષદની વાત કરું તો વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના ઈસવીસન 1964માં 29 ઓગસ્ટના દિવસે મુંબઈ સ્થિત સાંદીપની આશ્રમ, જે સ્વામી ચિન્મયાનંદજીનો આશ્રમ હતો, ત્યાં રાષ્ટ્રીય સંત ટુકડોજી મહારાજની આગેવાનીમાં તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંચાલક ગુરુજીની આગેવાનીમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ તો સૌપ્રથમ તો વિશ્વ હિન્દુ પરિષદને સમાજની અંદર રહેલા દૂષણોને દૂર કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું. તો કે સમાજમાં રહેલા દૂષણો શું, કેવા દૂષણો? તો સૌથી પહેલું હતું સામાજિક સમરસતાનો અભાવ હતો. જાતિ પંથના વાળા હતા, એકબીજાને માન સન્માનનું કોઈ ધ્યાન હતું નહીં. જાતિની અંદર વેચાયેલા લોકો એકબીજાને વારે વારે અપમાનિત કરતા હતા, પ્રતાડિત કરતા હતા. રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સિનોર પ્રખંડ એટલે કે સિનોર તાલુકાની અંદર શૌર્ય દિવસ અનુસંધાને એક શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિનોર ગામ તેમજ સિનોર તાલુકાના અલગ અલગ ગામોમાંથી 200 જેટલા હિન્દુ ભાઈઓ ભેગા થઈ અને આ શૌર્ય યાત્રામાં ભાગ લીધો હતો. શૌર્ય યાત્રા રણછોડજી મંદિર સિનોરથી લઈ અને રામજી મંદિર સુધીની યાત્રા હતી અને આ યાત્રા જય શ્રી રામના નારા સાથે શરૂ થઈ હતી.
ત્યારબાદ યાત્રા પૂર્ણ થયા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વિશે વિસ્તૃત માહિતી આ કાર્યકર્તાઓને આપવામાં આવી હતી. જય શ્રી રામ. દેવાંગ ભરતકુમાર પંડ્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ